દાન ધર્માદા મુદ્દે છેલ્લા 25 દિવસથી વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડ સામે આંદોલન ઉપર ઉતરેલા સિદ્ધાંત પક્ષની લડતને ટ્રસ્ટીના દેવપંથે કોર્ટમાં ઢસી છે. ત્યારે તેની 15મી જૂને સુનાવણી થશે. તો વડોદરા ચેરિટી કમિશનરે ધર્માદો સ્વીકાર કરવાના આદેશ કરાતા રામપુરા મંદિર ખાતે સવારથી જ હરિભક્તો દાન ધર્માદો ભરવા લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ઓફિસ ખોલાઈ ન હતી. તો 25મા દિવસે પણ હરિભક્તોએ આંદોલન યથાવત રાખ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સુરતના રામપુરા વિસ્તારમાં શરૂ થયેલા આંદોલનને રાહત આપતા વડોદરા સર્કલના સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા વડતાલ બોર્ડના ટ્રસ્ટીઓને ધર્માદો સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. છતાં પણ સવારથી ધર્માદા સ્વીકારવામાં ન આવતા હરિભક્તો આજે 25મા દિવસે પણ રાબેતા મુજબ આંદોલન ઉપર બેસી ગયા હતા. હરિભક્તોનું કહેવું છે કે આ લોકો હાઈકોર્ટના આદેશને ગોળીને પી જતા હોય તો પછી ચેરિટી કમિશનર દ્વારા આવેલા આદેશનું શું પાલન કરવાના. આથી અમને લાગતું નથી કે કોઈ પણ પ્રકારે આ લોકો અમારો ધર્માદો લેવાનો શરૂ કરશે. અમે સુરત સ્વામિનારાયણ મંદિર રામપુરા મંદિરના ગ્રાઉન્ડમાં છીએ, ઓફિસની આગળ. કાલે મીડિયા દ્વારા અને પેપર દ્વારા એવું જાણવા મળ્યું કે ભાઈ વડોદરા ચેરિટી કમિશનરે આદેશ કર્યો છે વડતાલ ટેમ્પલ બોર્ડને કે ભાઈ ધર્માદો સ્વીકારો અને જલ્દીથી સ્વીકારો અને જેટલા હરિભક્તો હોય બધાનો સ્વીકારો. તો સવારના 7 વાગ્યાના બધા લોકો અહીં ઊભા છે અને અમે પણ ઓફિસે જ ઊભા છીએ અને આ લોકો ઓફિસ બંધ કરીને જતા રહેશે. ઓફિસ ખુલ્લી જ નથી અને ધર્માદો લેતા જ નથી અને આ લોકો તો હાઈકોર્ટના અને ચેરિટી કમિશનરના આદેશને ગોઈને પી જવાના છે. આજની તો કાલે લેવો જ પડશે. અમારો દેહ પડી જાય પણ અમે અહીંથી હટવાના નથી. અમે અહીંયા અમારો દેહ છોડી દેવું પણ અહીંયા અમારા અલગ અલગ કાર્યક્રમો થશે ધાર્મિક અને ગાંધી સિંધિયા માર્ગે, પણ અમે ધર્માદો ભર્યા વગર અહીંથી ઉઠવાના નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છેલ્લા 25 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને ગતરોજ એક તરફ વડતાળ બોર્ડ દ્વારા સુરતની કોર્ટમાં અરજી કરાઈ હતી તો તેની સુનાવણી 15મી રખાઈ છે. જ્યારે ચેરિટી કમિશનર દ્વારા વડતાળ બોર્ડને આદેશ અપાયો હતો કે દાન ધર્માદો લેવો અને અવિરત લેવો તેમજ તેના માટે યોગ્ય સગવડો પણ ઊભી કરવામાં આવે. જોકે તેમ છતાં હરિભક્તો દ્વારા એવો વિશ્વાસ કરવામાં આવ્યો હતો કે આદેશ છતાં પણ અમારો ધર્માદો લેવાનો નથી અને તેથી આજે પણ હરિભક્તો ઉપવાસ આંદોલન ઉપર યથાવત રહ્યા હતા. આજે અમારો 25મો દિવસ આંદોલનનો છે અને અમારું આંદોલન યથાવત ચાલુ જ રહેશે જ્યાં સુધી અમારો નામ ધર્માદો નહીં સ્વીકારે અને અમને કદાચ આ લોકો સ્વીકારવાનું ચાલુ કરે તો પણ એની માથે વિશ્વાસ નથી. કારણ કે આ લોકો જો હાઈકોર્ટનો ઓર્ડર હોય, ચેરિટી કમિશનર સાહેબનો ઓર્ડર હોય તોય ન ગણકારતા હોય તો એક દિવસ ધર્માદો કદાચ ચાલુ કરે અને પાછા વળતે દિવસે બંધ કરી દે તો અમારે શું કરવાનું? અમે એની પાસે એવી જ રિક્વેસ્ટ ને અમારી એવી માંગણી છે કે અમને 50,000 પાવતી આપી દે અને અમે એમને નામ ધર્માદો ભરી દઈએ પછી જ અમારું આંદોલન સમેટાશે. આજે સવારથી નિયમ પ્રમાણે દરેક હરિભક્તો રામપુરા મંદિરમાં ભેગા થયા હતા અને ઉપવાસીઓ પણ ત્યાં હાજર હતા. સવારે સિવિલ હોસ્પિટલની ટીમ પણ ચેકઅપ માટે આવી હતી અને દરેક ઉપવાસીઓને ચેક કર્યા હતા. જોકે આ બાબતે પણ હજુ વડતાળ બોર્ડના ટ્રસ્ટ દ્વારા ચૂકીદી સાધવામાં આવી છે અને તેના કારણે આ આંદોલનનું સત્ય વધારે ઘેરાતું જાય છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.